ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મિત્રો આપણે મોર્નિંગમાં બહુ મસ્ત મજાનો વ્યૂ છે, એકદમ મસ્ત. તો ચાલો મિત્રો, આપણું તમને બધું ડેલી રૂટીન બતાવતા જઈએ. અને મિત્રો હમણાં તો કીધું બસનું આપણે બાનું ગીત પણ નહોતું સાંભળ્યું, બાના ગીતને મિસ કરીએ છીએ. તો બા પાસે જઈએ ને તમને બધાને બાનું એક મસ્ત મજાનું ગીત સંભળાવીએ. અને આ મિત્રો, હવે આપણે તો નોરતાને 5 થી 6 દિવસની જ વાર છે. તો ચાલો બાને એ પણ કહીએ કે અમારા બધા નોરતામાં ગીત ગાવાના છે, માતાજીના ગરબા ગાવાના છે. મિત્રો આપણે મોર્નિંગમાં 10-11 વાગે આવી ગયા છીએ દાદા પાસે દુકાને. ને શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. અને તબિયત પાણી સારા? તબિયત પાણી સારા. તો વાંધો નહીં. તો મિત્રો આપણે દાદા પાસે આવતા દાદા આપણી માટે સવારમાં અયોધ્યાની પ્રસાદી ખવડાવે છે. શું કેવું દાદા? હા, અયોધ્યાની ખવડાવી, એની પહેલા તિરુપતિ બાલાજીની પ્રસાદી ખવડાવી. દાદા ને અમારે અહીંયા બધા બેસવા આવે એટલે કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક જાતું હોય એટલે પ્રસાદી મને પેલા અહીંયા દઈ જાય. હા, તો દાદા આપણે અયોધ્યા રામ ભગવાન ની પ્રસાદી છે એમ ને? વાહ ભાઈ વાહ. સામે વાળા દઈ જાય. હા, 2-3 દિવસ પેલા ઓલા જગાભાઈ દાદા આપણે તિરુપતિ ગયા હતા ને? હા, એની પ્રસાદી આવી ગઈ બધી. હા, તિરુપતિ બાલાજી ત્યાં પણ બહુ મસ્ત મંદિર છે હો દાદા. લાડુડી બાડુડી અંદર વેવડી બેવડી બહુ હાઈ ક્લાસ પ્રસાદી હતી. આમાં દાણા લાડવા અને ઘણું પ્રસાદી સારું છે. હા, ઓકે, તો સારું, ચાલો દાદા ટેસ્ટ કરીએ. અને દાદા તમે આપણે કઈ કઈ જગ્યાએ જાત્રા કરેલી છે? હમણાં છેલ્લી વાર તો દાદા તમે ક્યાં ગયા હતા? આપણે હરિદ્વાર ગયા હતા ને? અહીંથી અમે મુંબઈ ગયા હતા. મુંબઈ ટ્રેનમાં પેલા મુંબઈ થી હરિદ્વાર સત્યનારાયણ મંદિર, પછી કાળ ભૈરવ હનુમાન, પછી ઋષિકેશ, વાહ ભાઈ વાહ, રામ ઝુલા લક્ષ્મણ ઝુલા, પછી નીલકંઠ મહાદેવ, પછી ગંગા મૈયા આરતી. હા, ગંગા મૈયાની આરતી, મનસા દેવી, હરિધામ, ગીતા મંદિર, નવદુર્ગા મંદિર, પછી દશામા કુંડ, દશામા કુંડ, પછી માયાદેવી મંદિર, રામ મંદિર, હરિધામ, અને છેલ્લે ગંગા મૈયાની આરતી બીજી ફેરી લીધી. તો દાદા આટલી જગ્યા તમે ફેર્યા એમ ને હરિદ્વારમાં? 13 ધામ ની યાત્રા કર્યો, 13 મંદિર ની. 13 મંદિર ની. હા, હરિદ્વાર માં તમે ગયા, 13 મંદિરે આપણે ગયા, 13 મંદિરે ફર્યા અને આરતી લીધી ગંગા મૈયાની. 2 ફેરી આરતી લીધી. ગંગા મૈયા 2 ફેરી નાયા. હા, 2 ફેરી નાયા. દાદા ગંગા મૈયામાં તો આમ પબ્લિક એવડું હશે ને? અરે પબ્લિક તો એને કઈ ભાઈ વાત જ કરમાં. એટલું અમે કાંઠે એટલું, આ બાજુ એટલું, અને પગથિયે પબ્લિક. હાથમાં પડ્યામાં દીવા. આરતી થાય એટલે દીવાની આરતી ગંગા મૈયાની ઉતારે. હા, એ પાનમાં દીવા આપે. પાનમાં દીવા આપે, એ અમે આરતી ઉતારી ગંગા મૈયા. આપણે ગંગા મૈયાની ઈચ્છા હશે તો આપણે પણ જાશું એકવાર. શું કેવું દાદા? અંજળ જેવા ભાગચાળી હતા અમારા ગંગા મૈયાની આરતી થઈ ગઈ મુંબઈ થી. હા, મુંબઈ થી દાદા ટ્રેન માં ગયા હતા. શું કેવું? હવે અંજળ હોય તો દાદા જઈ શકવી, આમાં તો એવું છે. અંજળ સિવાય નકામું ભાઈ. હા, તો એવું બધું છે ને. સારું, ચાલો દાદા, હવે હું ગામમાં જાઉં ને એકાદો આટો મારું. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચન માં. ને શું કેવું બાબુ, કેમ છો? બસ મજા છે. બપોરની રસોઈ બનવા મળી. શું બનાવો છો આપણે રસોઈમાં? મગ વઘાર્યા, રીંગણા બટેટાનું શાક કર્યું, ખીચડી કરીને ભાખરી. અહીંયા આપણું મસ્ત મજાનું શાક બનાવ્યું છે રીંગણા બટેટાનું એમ ને? અને સાફ સફાઈ હાલતી લાગે છે બાબુ હવે? હા, આજે છે ને એક ઓર્ડર નથી ને, પેલા ફ્રીજ સાફ કરી નાખ્યું. વાસણ ઓલા છે ને ખાના, એ બધા સાફ કરવા. અને પછી આપણે ધૂળ જાળા તો હવે કેદી થી નોરતા? મારે તો નોરતા નહીં, મારે તો સમય મળે ને એમ કરતા. પાછા આપણે ઓર્ડર હોય એટલે ટાઈમ નું ઓલું જોવું પડે. હા, અને અહીંયા આપણી ખીચડી. આજે તો બાબુ ખીચડી બનાવી નાખી એમ ને? મને શરદી જેવું છે, કામ કરવું ને આ બધું. બાપુજી આજે ઘેરે છે. અચ્છા, એટલે ખીચડી ને રીંગણા બટેટા શાક ને આપણે મસ્ત મજાની ભાખરી. શું કેવું બાબુ? બસ આટલે જો જમવાનું બેહવાનું છે. હા, તો રેડી કરી નાખો, પછી આપણે જમી લઈએ. લે, કેમ શું છે વળી? આજે ઓલા વાસણ ને એ બધું હરખું કરવું ને. હા, તો આરામ નહીં થાય આજે એમ ને? અને એ બધું કામ કરી નાખો.
તો મિત્રો અહીંયા આપણું મસ્ત મજાનું સ્વાદિષ્ટ રીંગણા બટેટાનું શાક રેડી થઈ ગયું છે, સાથે સાથે આપણે કઠોળમાં મગ રેડી થઈ ગયા છે, અને અહીંયા આપણી મસ્ત મજાની ભાખરી ઘીએ ચોપડેલી. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં, અને આજે તો આપણે છે પીઝાનો પ્રોગ્રામ. તો શું કેવું બાબુ? આજે મેં કીધું લાઈ પીઝા બનાવી નાખી. હા, હમણાં જ આપણે બનાવ્યા હતા, પણ બાબુને આપણે બહુ મસ્ત પીઝા હોય અને મને ભાવે પણ બહુ. શું કેવું બાબુ? તો પીઝાનો મસાલો એ બધો ઘરમાં જ રાખી. હા, ઘરમાં અને સાદો ને સિમ્પલ, કાંઈ બહારની આઈટમ લાવવાની નહીં, ખાલી આ રોટલા એક જ લઈ આવવાના. હા, અને હા, અને આપણે રોટલા અહીંયા તાજા કાંઈ એમ બનાવે છે. મિત્રો અહીંયા તમે રોટલા આપડા જોઈ શકો છો, એકદમ ફ્રેશ છે. શેકવા પડે હે બાબુ? ફૂલી જાય. હા, ફૂલી જાય તો ઊંધો શેકો ને એટલે કૂણો થઈ. હા, કૂણો થઈ જાય. આપણો મસાલો રેડી થઈ ગયો છે બાબુ. આપણે મસાલામાં તો મરચું, શિમલા મરચું, કોબી ને કાંદા, હા, 3 વસ્તુ જ એડ કરીએ છીએ. હવે આપણે સેજવાન ચટણી પેલા, અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બાપુએ આપણે સેજવાન ચટણી ને સોસ પેલા લગાડી દીધો છે. શું કે એની માથે આ પીઝાનો મસાલો, હા, આપણે આ પીઝાનો સ્પેશિયલ મસાલો છે તે મસાલો લગાવી દેવાનો. અને અહીંયા અમારા બાબુ ઓરેગાનો પેલા નાખે. શું કેવું બાબુ? એટલે નીચે ને ઉપર બે જગ્યાએ નાખવાનું, એટલે તમે આમ બટકું ભરો ને, હા, એટલે બે ટેસ્ટ આવે છે આખો બધામાં ટેસ્ટ આવે. હા, બધામાં ટેસ્ટ આવે. તો ઓકે, ચાલો તો અહીંયા આપણો મસાલો રેડી કરી દીધો છે બાબુ. એને પછી આપણે મૂકી દો બાબુ. ઓવન હવે લેવું પડશે. શું કેવું? લઈ લઈએ. હા, તો ચાલો આપણે શેકી નાખો. ઓવન લઈને શું કરશું? બેન હોત તો લે. હા, બેન હોત તો આપણે કાયમ ને 2-3 દિવસે એકવાર તો નવું બનાવવાનું. બનાવતી જોઈ નવું. આ તો જો ફ્રીજ સાફ કર્યું ને, કેટલા બધા મસાલા કાઢ્યા. હા, નવીન મસાલા નહીં, મસાલા નીકળ્યા. બેન ના તવલા પંજાબી શાક ના, ને પછી ઓલું શું કેવાય આપણે મંચુરિયન ના ને પીઝા ના મસાલા તો રાખ્યા. પીઝા આપણને બેન ફાવે એટલે રાખ્યા, બાકીના બધા જવા દીધા. હા, બાકીના બધા છે, પણ કેટલા મસાલા ભેગા થયા. નવા સોસ ને બધું. ઓકે, તો સારું, ચાલો આપણે કરી નાખો રેડી. પીઝા એટલે બેસી જાય. ફાઇનલી પીઝો રેડી થઈ ગયો છે, અને બાબુએ માથેથી ભભરાવી દીધું છે ચીઝ. શું કેવું બાબુ? ચીઝ જાજુ હોય તો જ ભાવે. હા, જાજુ ચીઝ હોય તો જ ભાવે. ને આપણે મોઝરેલા ચીઝ વાળા બાબુ હવે કરશું. એકવાર ઈ કરી નાખ. હા, એકવાર ઈ કરશું. અને આપણે મોઝરેલા વાળા છે ને, એ ઓવન હોય ને તો એમાં પીગળે ને. હા, તો જ સારા થાય. તો હવે ઓવન લઈ લેવી, બીજું શું. હા, લઈ આવી. હા, ઓકે, તો તૈયાર. અને સોસ નાખી દો. હા, સોસ નાખીને ખાઈ લે. તમે ખાધો કે નહીં બાબુ? હા, તો વાંધો નહીં. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ. આજે તો આપણે બા પાસે આવી ગયા છીએ, કારણ કે બે દિવસનું આપણે બાનું ગીત સાંભળ્યું નહોતું. તો મેં કીધું ચાલો આપણે બાનું ગીત બધાને સંભળાવીએ અને બાને પણ મળાવીએ. તો શું કેવું બા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી સારા? તબિયત સારી હો. હમણાં મારી તબિયત સારી નહોતી એટલે નો ગાતી. શરદી ઉધરસ ના બા વાહ બધી છે, બધે હવા છે એવી. હા, એવું બધું છે ને. મેં કીધું ચાલો આપણે બા ની પાસે ગીત સાંભળીએ. કે દિવસ ગાઈ નાખું. હા. એ મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. માથામાં મુગટ ક્યાં ભૂલી આવ્યા. પાઘડી તે કોની સોરી લાવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. પગની તે કાંબિયું ક્યાં ભૂલી આવ્યા. ઝાંઝર તે કેના પહેરી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. હાથ નતે બાજુ ક્યાં ભૂલી આવ્યા. હાથ નતે બાજુ ક્યાં ભૂલી આવ્યા. સુડલા તે કેના પહેરી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ક્યાં રમી આવ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. યશોદા માયાને પૂછે જ બધું ક્યાં ભૂલી આવ્યા. જશોદા માયાને તું ન કહેતા, તમે જ કહેતા. જશોદા માં કરતા તો આપણે કૃષ્ણ ભગવાન નાના હતા તોય તમે કહેતા એમ? હા, કારણ કે જશોદા માને એમ કે માર ઘેર દીકરો આવ્યો, જન્મ થયો તો જેલમાં. દેવકીજી મેકી આવ્યા ન્યા જઈને વાસુદેવ ટોપલામાં નાખીને. હા, ટોપલામાં મેકી આવ્યા. સાચી વાત છે બા. ગીત બહુ મસ્ત ગાયું. બે માન બે બાપ નો છે કાઢ. જલમ
દેવા વાળી કરતા પાલનાર મોટી છે હા એ વાત સાચી. માં. હા બહુ મસ્ત ગીત ગાયું ને મજા આવી ગઈ હો બા. અને હવે તો આપણે હવે 5-6 દિવસની જ વાર છે નવરાત્રી. પેલું નોરત હોય તે મને કેજે. હા બા. 8 નોરતા ગાય હું. હા બધા આયા છે સુઈભે. હા બા ને આપણે મસ્ત 9 નોરતા બા ગરબા ગાય. શું હવે કેવું? 9 નોરતા. અને પેલા નોરતે બહુ મસ્ત બાનો ગરબો હા છે. ઈ ગરબો છે. હા ઓકે તો સારું ચાલો બા આપણે નોરતામાં ગરબા ગાજો ને બધી ફેમિલીને સંભળાવજો. હા